વ્યક્તિગત વ્યવસાયનું વિસ્તરણ વડોદરાનું રાજકારણ આજે ફરી એકવાર ગરમાયું। જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ વિવાદના વંટોળમાં ઘેરાયા છે। વિપક્ષે તેમના પર ગંભીર આરોપોની બોછાર કરી છે। વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને પોતાના પરિવારને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ છે। આખરે શું છે આ વિવાદનું સત્ય, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। सरकार अमारी सामे तो आ बधु समाज जे के विषय में जाता हो એટલે કામની કોઈ સૂચન હોય તો અમે કરતા હોઈએ। ભાજપના જિલ્લા પ્રમુખ જે છે એ આ રીતે ગ્રાન્ટ પોતાના લેટર પર માંગણી કરી ના શકે। વડોદરા જિલ્લા પંચાયતમાં વિપક્ષી નેતા મુબારક પટેલે મોટો બોમ્બ ફોડ્યો છે। તેમનો દાવો છે કે રસિક પ્રજાપતિ પોતાના લેટર પેડ પર વિકાસ કામોના સૂચનો કરે છે, જાણે તેઓ સાંસદ કે ધારાસભ્ય હોય, અને આ સૂચનોમાં મોટા ભાગના પેવર બ્લોકના કામો। ભાજપના જિલ્લા પ્રમુખ જે છે એ આ રીતે ગ્રાન્ટ પોતાના લેટર પર માંગણી કરી ના શકે। તેઓને જો ખૂબ જ વિકાસની ઈચ્છા હોય તો એ કોઈ ગામના સરપંચશ્રી મારફતે, તાલુકા સદસ્ય મારફતે કે જિલ્લા પંચાયતના સદસ્ય મારફતે ગ્રાન્ટનું સૂચન કરી શકે કે ભાઈ મારે આટલી ગ્રાન્ટની જરૂર છે। પણ પોતાના લેટર પેડ પર ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે। મોટાભાગની જે ગ્રાન્ટ માંગણી કરી છે પેવર બ્લોકની માંગણી કરી છે। વિપક્ષનો સીધો આરોપ છે કે આ પેવર બ્લોક તો પ્રજાપતિના પુત્રની ફેક્ટરીમાંથી જ સપ્લાય થાય છે। શું આ વિકાસ છે કે વ્યક્તિગત વ્યવસાયનું વિસ્તરણ? આ સંગઠનના પ્રમુખના કુટુંબીજનોની જ પેવર બ્લોકની ફેક્ટરી છે, તો મોટાભાગની જે ગ્રાન્ટ એમને પેવર બ્લોકની માંગણી કરી છે, તો આ રીતે માંગણી ના કરી શકે। જો આ રીતે જો એ માંગણી મુજબનું ગ્રાન્ટો આપવામાં આવે તો આપણા ગુજરાતમાં બીજા ઘણા બધા પક્ષો છે, એ પક્ષોના પ્રમુખો પણ જો આ રીતે ગ્રાન્ટની માંગણી કરશે, જો જે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા સદસ્યો છે કે સરપંચો છે, એ ગ્રાન્ટ લેવા ક્યાં જશે? એક મોટો પ્રશ્ન છે। તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને પોતાનો જે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે દુરુપયોગ ના થઈ શકે। કોઈ પણ વ્યક્તિ હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, પ્રમુખ હોય કે નેતા વિપક્ષ હોય, એ પોતાના સ્વખર્ચ માટે કે પોતાના વ્યવસાયિક હિત માટે આવી ગ્રાન્ટ ક્યારે પણ માંગણી કરી શકે નહીં। ડુમાડ ગામની નવી નગરીમાં 3.50 લાખના પેવર બ્લોકનું સૂચન કરાયું, પરંતુ માત્ર 100 ફૂટમાં જ કામ થયું। સ્થાનિકોની ફરિયાદ છે કે કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તેવા જ કામો પસંદ કરાય છે। વધુમાં પ્રાઇવેટ પ્લોટ અને ખાનગી જગ્યાઓમાં પણ પેવર બ્લોક નાખવાના આરોપો છે। આખરે જાહેર પૈસાનો ઉપયોગ કોના લાભ માટે? કેમ કે મને એક જ વસ્તુ છે કે આ જે પ્લોટ છે એ પ્લોટ પડેલો એની અંદર મેં તે દાડે ના પાડી હતી કે આ જગ્યા પર નહીં બ્લોક નાખવાના। મારી જરૂરિયાત હતી કે આ ફળિયું પૂરું થઈ જવું જોઈએ। પાછળ તમે પાછળના ફળિયા જાઓ ત્યાં ગાડી પાઇપલાઇનો નાખીને તોડી નાખેલું છે, તો એ આરસીસી રોડ વ્યવસ્થિત બનાવવાને બદલે વ્યવસ્થિત થયેલો નહીં। ત્યાં ગાડી ગંદકી એટલી બધી થઈ રહી છે તૂટી જવાને લીધે, અને મહીસાગરની લાઈન એવી નાખેલી છે કે એ જગ્યાએ શું છે વારંવાર લીકેજ થાય છે અને પાણી આવે છે। એ તો 3.5 લાખના બ્લોક આપણે હું કહું છું મંજૂર થઈ રહ્યો કે ના થઈ રહ્યો, પણ એમને કોમ પૂરું કરેલ નહીં। 3.5 કે 4 ના હોય, બરાબર છે, કોમ પૂરું થયું નહીં। અમે તેમને કહ્યું તો કે આટલું અધૂરું કામ થાય કે ફેર ગ્રાન્ટ આવશે ત્યારે અમે નાખીશું, હજુ ગ્રાન્ટ આવી નહીં, 6 મહિના થયા। હા તો ભાજપના પ્રમુખ જ છે ને, તો હોઈ શકે આવું નાગરિક એ પોતે ભલામણ કરે કે અહીંયા નાખો અને એમના જ બ્લોક નાખવાના, એમના બ્લોક નાખવાના, એમને ફાવે તો વાપરવાના। શું એટલે પૈસા કમાવાનો ખેલ છે? પૈસા જ કમાવાનો ખેલ, બીજું શું? બીજી તરફ રસિક પ્રજાપતિએ આરોપોને નકાર્યા છે। તેમનું કહેવું છે કે હું વિસ્તારમાં જાઉં તો લોકો જ કામોની માંગ કરે છે। મેં તો લોકોની જરૂરિયાત અનુસાર જિલ્લા પંચાયતને સૂચન કર્યું છે। મેં કોઈ કોન્ટ્રાક્ટરને મારી ફેક્ટરીમાંથી બ્લોક ખરીદવા માટે ફરજ પાડી નથી। મારી કંપની લગભગ 15 વર્ષથી છે, એ કાલ કોઈ બની એવું છે નહીં। મારા ધંધો તો કોઈ પણ બધા કરતા જ હોય, અને મેં કોઈ એવો કોઈને આગ્રહ નથી। આ જિલ્લામાં ઘણી બધી ફેક્ટરીઓ છે, એટલે ઘણી બધી જાતો જે તમે જે લેટર બતાવ્યા છે એ લેટરની અંદર કામ કેટલા મંજૂર થયા છે એની તમે ચકાસણી કરો। અને અમારા તો પૂર્વ પ્રમુખોએ પણ લેટરોથી કામ આપ્યા છે, અને એની પહેલાંના પ્રમુખો પણ સૂચના આપતા જ હોય છે, અને જે પ્રમાણે આયોજન પ્રમાણે કામો મંજૂર થતા હોય છે। અને તમે લેટર જેને આપ્યા છે માગો, બીજા અગાઉના પ્રમુખોને માગો, અને બીજા મહામંત્રીઓ ઘણા બધાના હોય છે। એટલે સૂચનો અમારા કાર્યકર્તા, અમારા સરકાર અમારી છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી, અને અમારી જિલ્લા પંચાયત છે, સૂચનો તો ગમે એને કરી શકાય, એવું કોઈ વિષય નથી। આ વિવાદથી વડોદરાનું રાજકીય વાતાવરણ તપી રહ્યું છે। શું આરોપોમાં તથ્ય છે કે માત્ર રાજકારણ? એ તો તપાસ બાદ જ ખબર પડશે।
અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોઝિશન પર હોય અને તે પોતે સૂચન કરતા હોય કામોનું અને તેમાં પણ પેવર બ્લોકના કામોનું સૂચન સૌથી વધારે થતું હોય અને તેમાં પણ પોતાની ફેક્ટરીના પેવર બ્લોક જો ખરીદવા માટે ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરને કહેવામાં આવતું હોય તો તે એક પૈસા કમાવાનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ મામલામાં ચોક્કસથી રાજ્ય સરકારે, વિજિલન્સે, પંચાયત વિભાગે યોગ્ય તપાસ કરાવવી જોઈએ અને આની અંદર કોણ કોણ સંડોવાયેલું છે તેમને બેનકાબ કરીને તેમની સામે કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી બન્યું છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।